હાલો દોસ્ત, રામજી જ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને બતાવી રહ્યો છું પ્રકૃતિ, આકૃતિ અને વિકૃતિ ત્રણ આવે છે, એમાં હું તમને બતાવી રહ્યો છું પ્રકૃતિ। પ્રકૃતિ આ બધું પ્રકૃતિનું છે। પ્રકૃતિ જીવન એક આકૃતિ જીવન હોય છે અને એક વિકૃતિ જીવન હોય છે। તો પ્રકૃતિનું જીવન હું તમને આજે બતાવી રહ્યો છું। તો હું આજે આ મારું ફાર્મ છે, તો મારી ફાર્મની અંદર પ્રકૃતિ છે, આ બધી જ પ્રકૃતિ છે। તો અહીંયા હવા શુદ્ધ બધું પ્રકૃતિને અનુકરણ, તો હું તમને એના વિશે થોડી માહિતી આપું। આ છે ગાય ને ઘાસ, એની સામે છે દિવેલા, એની સામે પણ તમને થોડું વધારે બતાવવાની પ્રોસેસ કરીશ। સામો છે રાજગરો છે, એ રાજગરો છે। અને આપણે પ્રકૃતિ વિશે માહિતી કીધી, તો આપણે જે શાકભાજીનો વેલો છે એ વાલડ છે, એને વાલડ કહીએ છીએ। તો એ પણ કુદરતી પ્રકૃતિમાં આવે, તો શાક માટે વાવેલી છે। આ બધું છે આપણું ખેતર, આ આપણા પશુ છે। અને આપણે તમને પ્રોસેસ બતાવવાની કરી, આ પ્રકૃતિ જેને કુદરતના ખોળે મોટા થવાવાળા કુદરતી વસ્તુ। આમાં આકૃતિ તો ખાલી આ બાથરૂમ જ બનાવેલું છે આકૃતિનું, એ હવે અનિવાર્ય છે સગવડ, પણ આપણે પ્રકૃતિ ઉપર ફોકસ કરશે। આ પ્રકૃતિ છે, આ ગાય છે, આ કાંકરેજ દેશી ગાય છે। હવે લોકો ગાય 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 બધા જ ગાય ગાય કરે છે, ગાય માતા છે। આ જગતમાં બે માતાઓ ગણી છે, કે ગાય માતા ને આપણી માં, બે માતા। તો ગાયમાં એવું તે શું છે, લોકો ગાય માતા, તો ગાયમાં હું તમને ખાસ બતાવું, પ્રોસેસ કર્યું કે માહિતી એક વિડીયામાં તો પૂરેપૂરી તમારા સુધી નહીં જ પહોંચે, પણ પ્રયત્ન કર્યો પહોંચે એવી। આ ગાય છે, જ્યારે આપણે રચનાથી લોકવાયકા એવી છે કે રચનાથી, તો રચનાની અંદર એક જ એવું પશુ છે કે એનું દૂધ વધારે સારું છે બીજા પશુઓ કરતાં, તો એ પશુ કહેવાય છે કે ગાય। તો ગાયની અંદર એટલા બધા લક્ષણો હોય છે કે તમે જે ગાયનું દૂધ પીવો ને, તો પણ એવું કહેવાય છે કે કોઈ શરીરની અંદર કોઈ તમને ગાયનું દૂધ બધું તમારું શરીરનું બેલેન્સથી સાચવે છે। જે તમે વિજ્ઞાનની પદ્ધતિથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર હોય કે જે તે હોય, કોલેસ્ટ્રોલ હોય, તો આ એક જ પશુ એવું છે કે આ દૂધ પીવાથી બધું તમારું કોલેસ્ટ્રોલ હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, શરીરને કોઈ પણ લાગતા કોઈ પણ શરીરની અંદર રોગો થતા બધું જ બેલેન્સીસ રાખે છે। એક જ આ એક પશુ એવું છે કે જગતની આખી દુનિયાની અંદર તો હું કહીશ કે ગાય, કે એનું દૂધ પીવાથી ટોટલી સમતોલ સચવાય છે। અમુક પશુઓનું દૂધ વધારે ફેટવાળા હોય તો વધારે તમને ચરબી પહોંચાડી દેતો, તો એ પણ તકલીફ થાય। એક જ આ પશુ છે કે નથી વધારે ચરબી પકડતું, નથી ઓછી પકડતું, જે મનુષ્યને જે લાગતું એને શરીરને અનુકૂળતા આ દૂધ એવું છે। એટલે લોકો ગાય માતાનો દરજ્જો આપણે કહીએ છીએ કે ગાય માતા છે, એનું દૂધ બહુ સારું, બધી જ રીતે મગજ શક્તિથી લઈ અને શરીરના કોઈ પણ ફેરફાર, શરીરનો કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ હોય તો આ દૂધ પીવાથી તમને બહુ સારું રહેશે। હવે આપણે જઈ રહ્યા છીએ કે ભાઈ દૂધ પીવાથી તમે કીધું તો ખરા સારું રહેશે, તો એની તો થોડી અમને માહિતી આપો કે કેવી રીતે સારું રહેશે। પશુ તો ઘણા બધા છે, દૂધ તો ઘણા બધા પશુઓને હોય છે, ઊંટને હોય છે, ભેંસને હોય છે, બકરીને હોય છે, ઘેટાને હોય છે, ઘણા બધા દૂધ અને પીવે છે પબ્લિક, અને પીવા લાયક છે ને। એમાં આજ તમે કરો તો આ એક તમને હું બતાવી રહ્યો છું કે આમાં એક ખાસિયત છે કે એનું જે ગાય છે ને એનું એ છે સૂર્યચક્ર આ કહેવાય છે। જે આ સૂર્યચક્ર છે ને આ બીજા કોઈ પશુને આર્યચક્ર આવતું નથી। મૂળ મુદ્દો
આ દૂધમાં નો અર્થ અને આ દૂધ સારું કેમ છે એ આની ઉપર જ છે. જે આપણું મેઇન આપણે એક શું કહેવાય મોબાઈલ ચલાવતા હોય છે તો નેટ એક ટાવર આધારિત જ હોય છે. ટાવરથી જ નેટ બધું થતું, બીજી સિસ્ટમ તો ખરી પણ એ સિસ્ટમ ઊભી કરવી પડે. એમ આ સિસ્ટમ આ દૂધની ઊભી કરવામાં મોટો ભાગ ભજવે છે. એ આ સૂર્યચક્ર એનું તમને બતાવું છું. આવું સૂર્યચક્ર હોવું જોઈએ. ઓની અંદર સૂર્યચક્ર છે તો આ સૂર્યચક્રથી સૂર્યના પ્રકાશથી કનેક્ટ થાય છે અને કનેક્ટ થઈ અને એના આધારે દૂધ બને છે. એ દૂધ સારું એવું બનવામાં આવે છે એટલે એનાથી આપણે શરીર માટે બહુ સારું. તો એક ગાય રાખો, ગાયનું દૂધ પીવો અને નિરોગી થો એવું અમારી અપેક્ષા. હવે લાંબો વિડીયો થશે, આગળ મળશું. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.